દુનિયામાં આવેલી એક જબરદસ્ત ક્રાંતિની વાત કરવાના છીએ. એક એવી ટેકનોલોજી જેણે સાચું કહું તો બિઝનેસના હિસાબ કિતાબ રાખવાની રીતને જડમૂળથી બદલી નાખી છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ ક્લાઉડ એકાઉન્ટિંગની. અને માનીને ચાલો, આ ફક્ત આંકડાઓની રમત નથી, આ તો ધંધો કરવાની આખી રીતને જ એક નવો ઓપ આપી રહી છે. તો ચાલો શરૂઆત કરીએ એકદમ બેઝિક વાતથી. એ સમજીએ કે જૂની પરંપરાગત એકાઉન્ટિંગ અને આ નવી ક્લાઉડ એકાઉન્ટિંગ સિસ્ટમમાં મૂળભૂત તફાવત શું છે. કારણ કે આ ખાલી કોઈ નાનકડો અપગ્રેડ નથી હો, આ તો એકાઉન્ટિંગને જોવાનો આખો દૃષ્ટિકોણ જ બદલી નાખે છે. આ સ્લાઇડ પર એક નજર નાખો, બધું એકદમ સાફ થઈ જશે. જુઓ, જૂની પદ્ધતિમાં શું હતું? બધો હિસાબ કિતાબ એક જ કોમ્પ્યુટર કે ઓફિસમાં કેદ, બધી ડેટા એન્ટ્રી જાતે કરવાની, એટલે કંટાળાજનક કામ, અને ટીમ સાથે મળીને કામ કરવું તો લગભગ અશક્ય. પણ હવે ક્લાઉડ એકાઉન્ટિંગ સાથે આખી દુનિયા જ બદલાઈ ગઈ છે. તમે દુનિયાના કોઈ પણ ખૂણેથી ગમે ત્યારે તમારો ડેટા જોઈ શકો છો, મોટાભાગનું કામ ઓટોમેટિક થઈ જાય છે અને આખી ટીમ એકસાથે રિયલ ટાઈમમાં કામ કરી શકે છે. તો સવાલ એ થાય કે આ ક્લાઉડ એકાઉન્ટિંગ પાછળનો જાદુ છે શું? વેલ, આખો ખેલ ક્લાઉડ કમ્પ્યુટિંગનો છે. સાવ સાદા શબ્દોમાં કહું તો તમારો બધો જ ડેટા તમારા પોતાના કમ્પ્યુટર પર નહીં, પણ ઇન્ટરનેટ પરના સુપર સિક્યોર સર્વર પર સ્ટોર થાય છે. સમજો ને કે આ તમારું એક ડિજિટલ ફાઇલિંગ કેબિનેટ છે જે ગમે ત્યાંથી ગમે ત્યારે ખોલી શકાય છે. અને ક્લાઉડ એકાઉન્ટિંગ બસ આ જ સિદ્ધાંતને તમારા બિઝનેસના હિસાબો પર લાગુ કરે છે. જરા વિચારો, તમે ક્યાંક બહાર ફરવા ગયા છો અને અચાનક તમારે સેલ્સના આંકડા ચેક કરવા છે. ક્લાઉડ એકાઉન્ટિંગ હોય તો બસ ફોન કાઢો અને કામ થઈ ગયું. તમારા હિસાબો હવે ઓફિસની 4 દિવાલોમાં બંધાયેલા નથી, એ તો હંમેશા તમારી સાથે જ છે. તો આ બધાનો બિઝનેસ માટે ખરેખર શું ફાયદો છે? આ ટેકનોલોજીના નક્કર લાભ શું છે? ચાલો હવે એ જોઈએ કે ક્લાઉડ એકાઉન્ટિંગ કેવી રીતે કામ કરવાની રીતને વધુ સારી બનાવે છે અને ગ્રોથ માટે નવા દરવાજા ખોલે છે. આ પિરામિડ બહુ સરસ રીતે આખી વાત સમજાવે છે. જુઓ, ફાયદાઓ એકબીજા સાથે જોડાયેલા છે. શરૂઆત થાય છે સુલભતાથી, એટલે કે ગમે ત્યાંથી ડેટા એક્સેસ કરવાની આઝાદી. આનાથી શું થાય? ટીમ વચ્ચે રિયલ ટાઈમમાં સહયોગ શક્ય બને છે. અને જ્યારે સહયોગ સારો હોય ત્યારે નિર્ણયો પણ વધુ સારા અને ઝડપી લઈ શકાય છે. આ એક એવી ચેઇન રિએક્શન છે જે આખા બિઝનેસને વધુ સ્માર્ટ અને ફાસ્ટ બનાવે છે. ચાલો આ ફાયદાઓને થોડા ઊંડાણથી સમજીએ. ઓટોમેશન એટલે કે જે કામ વારંવાર કરવું પડે છે એમાંથી છુટકારો. આનાથી તમારો કેટલો બધો સમય બચે. સુલભતાનો મતલબ છે કે ઓફિસ જવું જરૂરી નથી, ગમે ત્યાંથી કામ કરી શકાય. સહયોગથી ટીમવર્ક એક નવા જ લેવલ પર પહોંચે છે. ડેટા એકદમ સુરક્ષિત રીતે ઓનલાઈન સ્ટોર થાય છે. અને આ બધાનું પરિણામ? ખુશ ગ્રાહકો, કેમ કે તમે એમને વધુ સારી અને ઝડપી સર્વિસ આપી શકો છો. આ એક વાક્ય ક્લાઉડ એકાઉન્ટિંગનો આખો સાર કહી દે છે. એનો અર્થ એ છે કે તમે ફક્ત ભૂતકાળમાં શું થયું એના આંકડા નથી જોતા, પણ એ જ આંકડાઓનો ઉપયોગ કરીને ભવિષ્ય માટે સ્માર્ટ પ્લાનિંગ કરી રહ્યા છો. તમારો ફાઇનાન્શિયલ ડેટા હવે ફક્ત પાછળ જોવા માટેનો અરીસો નથી, પણ આગળનો રસ્તો બતાવતી ટોર્ચ લાઇટ બની જાય છે. સારું, તો અત્યાર સુધી આપણે સમજ્યા કે ક્લાઉડ એકાઉન્ટિંગ શું છે અને એના ફાયદા શું છે. પણ હવે વાત કરીએ આપણા દેશની. ભારતમાં આ ટેકનોલોજીની સફર કેવી રહી અને એવા કયા કારણો હતા જેનાથી ભારતમાં એનો ગ્રોથ આટલો ઝડપી થયો? આ ટાઈમલાઈન આખી કહાની બયાન કરે છે. જુઓ, 2008માં પહેલું સોફ્ટવેર આવ્યું, પછી 2012માં ડિજિટલ ઇન્ડિયાએ માહોલ બનાવ્યો, 2015 સુધીમાં તો યુઝર્સની સંખ્યા 50 લાખને પાર પહોંચી ગઈ. પણ અસલી ગેમ ચેન્જર સાબિત થયું 2017માં આવેલું જીએસટી. જીએસટીએ લાખો નાના મોટા બિઝનેસ માટે ડિજિટલ એકાઉન્ટિંગને એક જરૂરિયાત બનાવી દીધી. અને આ જબરદસ્ત માંગને કારણે ભારતીય બજાર માટે ખાસ સોફ્ટવેર બનાવતી દેશી અને વિદેશી કંપનીઓનો રાફડો ફાટ્યો. ટેલી, ઝોહો, ક્વિકબુક્સ જેવા નામો આજે દરેક બિઝનેસમેનની જીભ પર છે. પણ હા, દરેક મોટા બદલાવની જેમ ક્લાઉડ એકાઉન્ટિંગ અપનાવવાનો રસ્તો પણ સાવ સહેલો નહોતો. એમાં પણ અમુક પડકારો તો હતા જ. તો સવાલ એ છે કે બિઝનેસને કેવા પ્રકારના પડકારોનો સામનો કરવો પડી શકે છે? ચાલો જરા એના પર પણ નજર કરી લઈએ. જુઓ, જો કોઈ પણ બિઝનેસ આ નવી સિસ્ટમ અપનાવવા માંગતો હોય તો એણે મુખ્યત્વે 4 વાતોનું ધ્યાન રાખવું પડે. પહેલું, સારું અને ભરોસાપાત્ર ઇન્ટરનેટ કનેક્શન. બીજું, ડેટાની સિક્યોરિટી. ત્રીજું, જૂનો બધો ડેટા નવી સિસ્ટમમાં કેવી રીતે લાવવો એનું પાક્કું પ્લાનિંગ. અને ચોથું, જે સૌથી અગત્યનું છે, સ્ટાફને પ્રોપર ટ્રેનિંગ આપવી.
આ બધું બરાબર હોય તો જ આ બદલાવ સફળ થાય. અનંતે ચાલો હવે ભવિષ્યમાં ડોક્યું કરીએ. આ ટેકનોલોજી આપણને આગળ ક્યાં લઈ જઈ રહી છે? એનાથી વધુ શું અપેક્ષા રાખી શકાય? ક્લાઉડ અકાઉન્ટિંગનું ભવિષ્ય તો એનાથી પણ વધુ રોમાંચક છે. હવે વાત ખાલી ડેટા ભેગો કરવાની નથી. હવે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ અને એડવાન્સ્ડ ઓટોમેશનની વાત છે. જરા કલ્પના કરો કે તમારું એકાઉન્ટિંગ સોફ્ટવેર તમને ફક્ત ખર્ચ નથી બતાવતું, પણ ભવિષ્યમાં તમારા કેશ ફ્લો કેવો રહેશે એની આગાહી પણ કરે છે અને બિઝનેસ વધારવા માટે નવી તકો પણ સૂચવે છે. અને આ કોઈ દૂરનું સપનું નથી. એક અંદાજ મુજબ આવનારા 5 જ વર્ષમાં 75% બિઝનેસ ક્લાઉડ એકાઉન્ટિંગ વાપરતા હશે. 75% આ બહુ મોટો આંકડો છે. એ સ્પષ્ટપણે બતાવે છે કે ક્લાઉડ એકાઉન્ટિંગ હવે કોઈ ઓપ્શન નથી, એ જ ભવિષ્ય છે. અને આ આપણને એક છેલ્લા પણ સૌથી મહત્વના સવાલ પર લાવીને ઊભા રાખે છે. ફાઇનાન્સની દુનિયામાં આ ડિજિટલ બદલાવ તો આવીને જ રહેશે. સવાલ ફક્ત એટલો જ છે કે શું તમારો બિઝનેસ આ ભવિષ્ય માટે તૈયાર છે? કારણ કે